જય જિનેન્દ્ર, સાદર વંદન. શ્રી મુંબઈ જૈન યુવકની ઓનલાઈન વ્યાખ્યાનમાળામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે પર્યુષણ પર્વનો 6ઠ્ઠો દિવસ છે અને આજના આ દિવસ તરફ વળીએ ત્યારે પ્રભુ ગૌતમને યાદ કરીએ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે જ્ઞાન, ભાવે જીનવર પૂજીએ ભાવે કેવળ જ્ઞાન. પર્યુષણ પર્વના આજે આ 6ઠ્ઠા દિવસે આપણે એક વિશેષ વ્યાખ્યાન તરફ જવાના છીએ અને આજે આપણને એ વિષય પર વાત કરવાના છે આપણી સાથે શ્રી સુરેશભાઈ ગાલા. સુરેશભાઈ ગાલા આજે એક વિષય જુદો જ લઈને આવ્યા છે અને એ જે જુદો વિષય છે એમાં તમને બહુ જ રસ પડશે કે પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર. અને પર્યુષણના આ કેન્દ્રવર્તી વિચાર વિશે સુરેશભાઈ વાત કરે એ પૂર્વે હું રજનીકાંતભાઈને વિનંતી કરીશ કે શ્રી સુરેશભાઈનો પરિચય આપે. રજનીકાંતભાઈ ગાંધી. આપ સૌને પર્યુષણના 6ઠ્ઠા દિવસે આવકારતા જય જિનેન્દ્ર સાથે આજના વક્તાનો પરિચય આપતા હું ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આજના વક્તા શ્રી સુરેશભાઈ ગાલા એક અત્યંત વિદ્વાન અને જૈન શાસનના ગ્રંથોના પ્રચંડ અભ્યાસી તેમજ પ્રબુદ્ધ જીવનની વ્યાખ્યાનમાળામાં સતત 7 વર્ષથી ગહન વિષયો ઉપર તેમનું વ્યક્તિત્વ પ્રસ્તુત કરતા આવ્યા છે. પ્રબુદ્ધ જીવનને એમના અનેક પુસ્તકો પબ્લિશ કરેલ છે, જેવા કે અનહદની બારી, અસીમને આંગણે, મરમનો મલક તથા નવપદની ઓળી. દરેક પુસ્તકો અનેકવાર આવૃત્તિઓ બહાર પડી છે. તે તેમના જૈન શાસનનો અભ્યાસનો એક નિચોડ બતાવે છે. વધુ સમય નહીં લેતા શ્રી સુરેશભાઈ ગાલાને આજનું વ્યક્તિત્વ પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર ઉપર પ્રકાશ પાડવા આમંત્રણ આપું છું. શ્રી સુરેશભાઈ ગાલા. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ દિલીપભાઈ શાહ, અન્ય હોદ્દેદારો, સેજલબેન શાહ અને મિત્રો, મેં એક બાઉલ કથા વાંચી હતી. બાઉલ બંગાળના ગ્રામ્ય પરિવેશમાં જીવતી એક પરંપરા છે. બાઉલ ગીત, સંગીત અને નૃત્ય દ્વારા પરમ તત્વ સાથે તાર જોડે છે. એઓ પોતાને અપમુથિયા કહે છે. અપમુથિયા એટલે કે પોથી ઉપર આધારિત નહીં, શાસ્ત્રો ઉપર આધારિત નહીં, પણ માત્ર અને માત્ર અનુભવને, અનુભૂતિને કેન્દ્રમાં રાખવાની પરંપરા. આ એટલે બાઉલ. વિપશ્યનાવાળા ગોયંકાજી પણ કહે છે, સારા જીવન ખો દિયા ગ્રંથ પઢંત પઢંત, તોતે મૈના કી તરહ નામ રટંત રટંત. તો બીજા એક સંત કહે છે, પોથી પઢકે પંડિત બના મિલા ન સત કા ભેદ, પોથી પઢકે પંડિત બના મિલા ન સત કા ભેદ, પાની કૈસે રૂક શકે જબ લોટે મેં હૈ છેદ. એટલે આ બધી જ વાતો શાસ્ત્રાભ્યાસને નહીં પણ અનુભૂતિને કેન્દ્રમાં રાખવાની વાત છે. તમારી જે બાઉલની વાત કરવી છે તો એ બંગાળમાં એક નદીના કાંઠે એક બાઉલનો આશ્રમ હતો. એક વખત શહેરમાંથી થોડાક મિત્રો એ બાઉલના આશ્રમમાં આવ્યા. મિત્રોની મંડળીમાં એક સંગીતકાર પણ હતો. સંગીતકાર બહુ જ સારું ગાતો હતો, સંગીતનું સારું જ્ઞાન ધરાવતો હતો. ગોપીયંત્ર, ડાક અને ડગ્ગા જેવા વાજિંત્રો પણ સારા વગાડી શકતો હતો. આ બધા વાજિંત્રો બાઉલ વગાડતા હોય છે. આ મિત્રોએ બાઉલને એક વિનંતી કરી કે અમને તમારું સંગીત સાંભળવું છે, તો પ્લીઝ તમે અમને કંઈક સંભળાવો. બાઉલે ડગ્ગાને હાથમાં લીધું અને વગાડી અને ગાવાની શરૂઆત કરી. એક અલૌકિક વાતાવરણ સર્જાયું.
બધા એમાં લીન થઈ ગયા અને મિત્રો અને સંગીતકાર પણ પોતાનું દેહભાન ભૂલી ગયા. સંગીત પૂરું થયું ત્યારે સંગીતકારે હાથ જોડીને બાઉલને એક પ્રશ્ન કર્યો કે હું પણ એક સંગીતકાર છું, તમે જે વાજિંત્રો વગાડ્યા, ડગ્ગા, ગોપીયંત્ર, એ હું પણ વગાડી શકું છું. કદાચ મારું સંગીતનું જ્ઞાન તમારા કરતાં વધારે સારું છે, પણ તમે જે જ્ઞાન, તમે જે ગીત ગાયું અને અમને જે અનુભૂતિ થઈ, એવી અનુભૂતિ ક્યારે પણ મારું સંગીત સાંભળીને કોઈને થઈ નથી. એનું કારણ શું? બાઉલ હસ્યા અને જવાબમાં કહ્યું કે ડગ્ગા જે છે એ સુકાયેલા તુંબડા ઉપર મરેલા ઢોરનું ચામડું મઢી અને બનાવેલું એક વાજિંત્ર છે. અમે ડગ્ગા ઉપર એટલે કે મરેલા ઢોરના ચામડા ઉપર જ્યારે થપાટ મારીએ એટલે એક નાદ ઉત્પન્ન થાય છે. અને મરેલા સાથે અનુસંધાન કરવું હોય તો મરેલો માણસ જ જોઈએ. અમે બાઉલ છીએ, અમે જયંતે મારા છે. જયંતે મારા એટલે અમે જીવતા મરેલા છીએ. અમારા અહંકારનું વિસર્જન થઈ ગયું છે. તમે તો જીવંત છો. તમારો અહંકાર મજબૂત છે એટલે તમારું અનુસંધાન થઈ શકતું નથી. આ ડગ્ગા સાથે અનુસંધાન થઈ શકતું નથી. અમે ડગ્ગા પર હાથથી થપાટ મારીએ એટલે અમે જયંતે મારા એટલે અમારા જીવતા મરેલા હાથની ચામડી અને ડગ્ગા ઉપર લગાડેલા મરેલા ઢોરની ચામડી સાથે અનુસંધાન થાય છે. એક રેઝોનન્સ સર્જાય છે. અને સંગીતની ભાષામાં કહું અમે તરત જ સમ પર આવી જઈએ છીએ. પરિણામે દિવ્યતા પ્રગટે છે. તમે તો જીવંત છો. તમારો અહંકાર મજબૂત છે એટલે તમારાથી આવું અનુસંધાન થતું નથી. પરિણામે આવું સંગીત સર્જાતું નથી. તમે જો જયંતે મારા એટલે જીવતા મરેલા બની જાઓ તો જ તમે આવું સંગીત સર્જી શકો. બસ. અને તમને આ વાત મારી સમજાશે. આત્મસાધનાના માર્ગનું રહસ્ય આ વાક્યમાં છે. જયંતે મારા, જીવતે જીવતા મરી જવું એટલે કે અહંકારનું વિસર્જન થઈ જવું, એટલે કે અંદરથી શૂન્ય થઈ જવું. શૂન્ય જ એક એવું છે કે જે પૂર્ણ છે. આ ક્યારે શક્ય છે? જ્યારે કષાયનું નિર્મૂલન થાય ત્યારે જ આવું બને છે. કષાય એટલે શું? ક્રોધ, માન, માયા અને લોભ આ મંદ થઈ ધીરે 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 નિર્મૂળ થવા માંડે. પરિણામે નિર્મળતા પ્રગટે છે. અહંકારનું વિસર્જન થાય છે. પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર આ જ અર્થમાં છે. પર્યુષણને આપણે અઠાઈધર કહીએ છીએ. એટલે અઠાઈધર એટલે શું? જે મારે તમને કહેવાનું છે કે પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર મારી દ્રષ્ટિએ અઠાઈધર એટલે ભીતરમાં રહેલા વિષધરને નાથવાનું પર્વ, પરિણામે અમૃતસર પ્રગટાવવાનું પર્વ એટલે કે પર્યુષણ. ફરીથી કહું છું, અઠાઈધર એટલે ભીતરમાં રહેલા વિષધરને નાથવાનું પર્વ, પરિણામે ભીતરમાં અમૃતસરને પ્રગટાવવાનું પર્વ. તો ભીતરમાં રહેલો વિષધર એટલે શું છે? આપણા ચિત્તમાં કામ, ક્રોધ, મદ, માયા, લોભ આદિ રીપુઓ બધા પડેલા છે. આ રીપુઓનું આ વિષ પડેલું છે. આ વિષ છે, કસાયરૂપી વિષ છે, જે ચિત્તમાં પડેલું છે. વિષને કાઢી નાખવાની પ્રક્રિયા કરવી એ પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર છે. જ્યારે આ વિષ નીકળે છે પરિણામે અમૃતસર પ્રગટે છે. અમૃતસર એટલે શું? સર એટલે કે સરોવર. અમૃતસર એટલે કે અમૃતનું સરોવર. અને અમૃતનું સરોવર એટલે કે જે સમ્યક દર્શન ધીરે ધીરે પ્રગટે છે. આ અમૃત છે એટલા માટે કે જો ક્ષાયિક સમ્યક દર્શન થાય તો મૃત્યુ પણ એને તમારી પાસેથી છીનવી શકતું નથી. એ જન્મો જન્મ તમારી સાથે જ રહે છે અને ભવની સંખ્યા તરત મર્યાદિત થઈ જાય છે. એટલે પર્યુષણ પર્વનો કેન્દ્રવર્તી વિચાર ભીતરના વિષધરને નાથવાનું પર્વ અને પરિણામે અમૃતસર પ્રગટાવવાનું પર્વ. ને જેમણે આ પ્રક્રિયા શરૂ કરી નથી એમને માટે પર્યુષણ પર્વમાં આ પ્રક્રિયા શરૂ કરવી. અને જેમણે આ ભીતરમાં રહેલા વિષધરને નાથવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એમને માટે આ પ્રક્રિયા વધારે ગતિશીલ બનાવવી એ પર્યુષણ પર્વનો કેન્દ્રવર્તી વિચાર છે. અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે પર્યુષણમાં વિષને દૂર કરવાને બદલે વિષયને દૂર કરીએ છીએ. ફરીથી કહું છું, આપણે પર્યુષણમાં વિષને દૂર કરવાને બદલે વિષયને દૂર કરીએ છીએ. વિષને દૂર કરવા માટે વિષયથી દૂર રહેવું એ ઉપયોગી અંગ છે, પણ
ક્યારેય ઉપયોગી બની શકે એનો જો વિનિયોગ વિષને દૂર કરવા માટે થાય તો જ વિષયને દૂર કરવામાં સાર્થકતા છે. હાલના સમયમાં વિષને દૂર કરવાની જરૂરિયાત છે એ વાત ભૂલાઈ ગઈ છે અને એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે કે માત્ર વિષયને દૂર કરવા, માત્ર વિષયને દૂર કરવા. પૂજ્ય રાકેશભાઈના શબ્દોમાં કહું તો જે તરફ આપણી પીઠ હોવી જોઈએ એ તરફ આપણું મોઢું છે, અને જે તરફ આપણું મોઢું હોવું જોઈએ એ તરફ આપણી પીઠ છે. એટલે કે વિષયોને દૂર કરવા જોઈએ એ તરફ આપણું મોઢું છે, અને વિષને દૂર કરવા જોઈએ એ તરફ આપણી પીઠ છે. આપણને સૌને લગભગ એક અનુભવ છે કે ક્યારેક શરીરમાં સોજો આવ્યો હોય, સાંધા દુખતા હોય તો આપણે મૂવ જેવું ઓઇન્ટમેન્ટ વાપરીએ છીએ. આમ ઓઇન્ટમેન્ટ એટલે શું? પેટ્રોલિયમ જેલીમાં જ્યારે આપણે પાણી નાખી અને ચર્ન કરીએ એટલે સફેદ ક્રીમ બની જાય. એ સફેદ ક્રીમની અંદર મેન્થોલ કે એવા બધા આપણે ઔષધો ઉમેરીએ એટલે ઔષધિયુક્ત ક્રીમ બની જાય કે જે ક્રીમ દ્વારા આપણો સોજો દૂર થઈ શકે. ધારો કે આપણે માત્ર ક્રીમ જ લગાડીએ, એમાં ઔષધિ ન હોય તો એ ક્રીમ દ્વારા સોજો દૂર થતો નથી. પણ એમાં જો ઔષધિ ભળે અને જો ક્રીમ લગાડીએ તો જ એમાંથી આપણો સોજો દૂર થઈ શકે છે. ઔષધિઓને પણ ક્રીમની જરૂરિયાત છે, કારણ કે તો જ એનો ઉપયોગ થઈ શકે છે. અને ઔષધિ વગરનું જે ક્રીમ છે એને લગાડવાથી કાંઈ પણ આપણને ફરક પડતો નથી. આ વાત આપણે બહુ સ્પષ્ટ સમજીએ છીએ. આ જ વાત વિષયોને લાગુ પડે છે. માત્ર વિષયોથી દૂર રહેવાથી ભીતરના વિસર્જનને નાથી શકાતો નથી, એટલે કે કસાયોથી મુક્ત થઈ શકાતું નથી. જેવી રીતે ઔષધિ વિનાનું ક્રીમ અસર કરતું નથી, એમ ઔષધિઓ આપણે વાપરી શકીએ એટલા માટે જેમ ક્રીમ જરૂરી છે, એમ ભીતરના વિસર્જનને દૂર કરવા માટે અમુક વિષયોથી દૂર રહેવું પણ જરૂરી છે. એટલે કે શું મારી દ્રષ્ટિએ કસાયરૂપી વિષ ઉત્પન્ન થવાનું કારણ રાગ અને દ્વેષ છે. શું તીર્થંકર ભગવંતોએ રાગ દ્વેષથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે? તો જવાબ છે હા. આજથી લગભગ 400 વર્ષ પહેલાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયને એક જૈન જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો, હું જન્મે જૈન છું, મારે સમજવું છે કે જીનાજ્ઞા એટલે શું? શું જીનાજ્ઞા દરેક સંપ્રદાયની અલગ અલગ હોઈ શકે? શું જીનાજ્ઞા દરેક સંપ્રદાયની એકબીજાની વિરુદ્ધની હોઈ શકે? કારણ કે મૂર્તિપૂજક પરંપરા પ્રતિમાજી અને એની પૂજાને જીનાજ્ઞા માને છે. સ્થાનકવાસી પરંપરા એનો સ્વીકાર કરતી નથી. દિગંબર પરંપરા, શ્વેતાંબર પરંપરાના જૈન આગમોને પણ ભગવાનની વાણી તરીકે સ્વીકારતી નથી. દરેક પરંપરા પાસે પોતાની માન્યતાની તરફેણની તાર્કિક દલીલો છે અને અન્ય પરંપરાની વિરુદ્ધની પણ તાર્કિક દલીલો છે. આમાં મારે સમજવું શું? મને તમે મહેરબાની કરીને જવાબ આપો કે જીનાજ્ઞા એટલે શું? યશોજી મહારાજે જવાબ આપ્યો, કિમ બહુણા, હું વધારે શું કહું? યહ રાગ દોષા લહુ વિલિજંતી તહ પયટીયવમ એશા આણા જીણાદાણામ. જે કરવાથી રાગ અને દ્વેષ લઘુ થઈ અને નાશ પામે એ રીતનું વર્ણન કરું એ જ જીનાજ્ઞા છે. રાગ દ્વેષને લઘુ કરી કરવો એનો નાશ, હો વર્તન એ રીતનું એ જીનાજ્ઞા ખાસ. મહાયોગી ચિદાનંદજી ઉર્ફે કર્પૂરચંદજી પણ કહે છે, કાહે કુ ભટકત ફિરત સિદ્ધ હોને કે કાજ. काहे को भटकत फिरत सिद्ध होने के काज, राग द्वेष को त्याग दे यही सुगम इलाज. राग द्वेष को त्याग दे यही सुगम इलाज. આગળ કહે છે, રાગ દ્વેષ ત્યાગે બિના પરમ પદ નાહી. રાગ દ્વેષ ત્યાગે બિના પરમાત્મ પદ નાહી. कोटि कोटि तप जप करे सब अकारत जाही. कोटि कोटि तप जप करे सब अकारत जाही. राग द्वेष नासते परमात्म प्रकाश. राग द्वेष नासते परमात्म प्रकाश. राग द्वेष भासते परमात्म पदनाश. મહાયોગી ચિદાનંદજીએ પણ આ જ વાત કરી છે કે રાગ અને દ્વેષથી મુક્ત થઈ જવું. તો દિગંબર સંપ્રદાયના કુનકુંદાચાર્ય કહે છે, રાગ યસ્ય ન વિદ્યતે રાગ દ્વેષો, યસ્ય ન વિદ્યતે રાગ દ્વેષો મોહો વા સર્વદ્રવ્યેષુ
ન આશ્રવતી શુભમ અશુભમ સમત સુખ દુઃખસ્ય ભિક્ષો હો. ફરીથી કહું છું, યસ્ય ન વિદ્યતે રાગ દ્વેષો મોહો વા સર્વદ્રવ્યેષુ ન આશ્રવતી શુભમ અશુભમ સમ દુઃખ સુખસ્ય ભિક્ષો. જે ભિક્ષુને સર્વદ્રવ્યમાં રાગ દ્વેષ કે મોહ નથી, તેને શુભ કે અશુભ કર્મનો બંધ થતો નથી અને તે સુખ દુઃખમાં. ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો 34મો શ્લોક પણ આ પ્રમાણે છે, ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોઃ ન વશમ આગચ્છેત તો હુઈ અશ્ય પરિપંથિનો. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયમાં રાગ દ્વેષ હોય છે. દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયમાં રાગ દ્વેષ હોય છે. તે રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં એ અવરોધક છે. પર્યુષણ પર્વનો કેન્દ્રવર્તી વિચાર એટલો જ છે કે એવી આરાધના કરવી જેથી ધીરે ધીરે રાગ દ્વેષમાંથી મુક્ત થઈ જવાય, અને ખરેખર એ જ જીજ્ઞા છે. હવે પ્રશ્ન ઊભો થાય કે રાગ દ્વેષથી મુક્ત થવાની સાધના એટલે શું? સ્વામી સચ્ચિદાનંદજીએ ધર્મ વિશે એમ કહ્યું છે, એનું વર્ગીકરણ એવી રીતે કર્યું છે કે ધર્મ પિરામિડ જેવો હોય છે. એના 4 સ્તર હોય છે. નીચેનો ભાગ એકદમ પહોળો હોય છે પિરામિડની જેમ, અને ઉપરનો ભાગ સાંકડો હોય છે. પહેલું સ્તર એટલે પિરામિડનો પાયાનો ભાગ, જે બહુ પહોળો હોય છે, એમાં તે ધર્મની કથાઓનું સ્થાન હોય છે. જો કથાઓનો સંદેશ સદ્ગુણો વિકસે અને દુર્ગુણોથી દૂર રહેવાનો હોય તો એ કથા સાર્થક છે. એમાં ભલે તથ્યનો અંશ ન હોય છતાં એ સ્વીકાર્ય છે. મોટાભાગના લોકો એટલે કે બાળજીવો માટે બહુ જરૂરી છે. પણ જો આ કથાઓનો સંદેશ પોતાનો સંપ્રદાય શ્રેષ્ઠ અને અન્ય સંપ્રદાયો કનિષ્ઠ એ બતાવવાનો હોય તો એવી કથાઓ સ્વીકાર્ય નથી હોતી. ઘણા ખરા લોકો આ જ ભાગને ધર્મ માની લે છે. બીજો પાર્ટ જે છે પિરામિડનો, બીજો સ્તર પાયાની ઉપરનો ભાગ, જે અપેક્ષાએ ઓછો પહોળો હોય છે, એમાં તે ધર્મના કર્મકાંડ એટલે કે પૂજા વિધિના નિયમો, આહાર વિહારના નિયમો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરાય આ ન કરાય એનું સ્થાન હોય છે. આ મોટા ભાગના લોકો આવી પૂજા વિધિ, આવા આહાર વિહારના નિયમો, આ ડૂઝ અને ડોન્ટ્સને જ ધર્મ માને છે. મોટાભાગના લોકો એમાં જ અટવાયેલા હોય છે. પિરામિડનું ત્રીજું સ્તર એટલે પિરામિડના મધ્યની ઉપરનો ભાગ, એ અપેક્ષાએ ઓછો સાંકળો હોય છે. એ ભાગમાં ફિલોસોફી અથવા દર્શનશાસ્ત્રની વાતો હોય છે, એટલે કે જીવાત્મા, પરમાત્મા અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોની વાત હોય છે. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, મધુરાદ્વૈત, આ બધી વાતો હોય છે. આ ચર્ચાને ધર્મ જ માનવાવાળા લોકો અપેક્ષાએ ઓછા હોય છે. અને સૌથી ટોચનો ભાગ પિરામિડનો એકદમ સાંકડો હોય છે, એ આત્મસાધનાનો માર્ગ છે. એમાં રાગદ્વેષથી કેમ મુક્ત થવાય એની વાતો હોય છે. આ વાતને, આ સાધના પદ્ધતિને ધર્મ માનવાવાળા લોકો અલ્પ સંખ્યામાં હોય છે. લગભગ દરેક ધર્મની આત્મસાધનાનો માર્ગ એક સરખો જ હોય છે. સાધના માર્ગનો જે પ્રવાસી છે, જે સાધક છે, એ ક્યારેય વાદ વિવાદમાં પડતો નથી. એનું ધ્યેય તો દેહથી પર એવા ચૈતન્ય તત્વનો, આત્મતત્વનો અનુભવ કરવાનો હોય છે, જે કશાયના નાશ દ્વારા એટલે કે રાગદ્વેષથી મુક્ત થઈને જ પામી શકાય એ રીતે બહુ સ્પષ્ટ હોય છે. આવા સાધકને કોઈ પૂછે તો એટલું જ કહે છે, વહાં પહોંચ કે દેખ લો કૈસી ઉસકી જાત, વહાં પહોંચ કે દેખ લો કૈસી ઉસકી જાત, ઉલઝાતે પંડિત સદા, ઉલઝાતે પંડિત સદા, કરે ગ્રંથ કી બાત, કરે ગ્રંથ કી બાત. અને આત્મસાધનાનો માર્ગ એટલે શું? તપ કરે, જપ કરે, કરે નહીં મન સાફ. તપ કરે, જપ કરે, કરે નહીં મન સાફ. તીર્થયાત્રા છો કરે, ખુદા ના કરે માફ. તીર્થયાત્રા છો કરે, ખુદા ના કરે માફ. મન સાફ કરવાનો એટલે કે કસાય મુક્ત થવાના માર્ગને જ સાધના માર્ગ કહે છે. આત્મસાધનાનો માર્ગ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો માર્ગ, દોષ વિનાશ અને ગુણ વિકાસનો માર્ગ, અને સાથે સાથે બિનજરૂરી, અકુદરતી, અવૈજ્ઞાનિક, અસહજ, સ્વચ્છતા વિરોધી,
માનવતા વિરોધી અને દેશકાળને અનુરૂપ ન હોય એવા ધર્મને નામે થતા નિયમો અને કર્મકાંડોનો અસ્વીકાર. હું ફરીથી કહું છું, આત્મ સાધનાનો માર્ગ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો માર્ગ, દોષ વિનાશ અને ગુણ વિકાસનો માર્ગ, અને સાથે સાથે બિનજરૂરી, અકુદરતી, અવૈજ્ઞાનિક, અસહજ, સ્વચ્છતા વિરોધી, માનવતા વિરોધી અને દેશકાળને અનુરૂપ ન હોય એવા ધર્મને નામે થતા નિયમો અને કર્મકાંડોનો અસ્વીકાર. આવા માર્ગ પર પગલાં માંડવા અને કસાય મુક્ત થવું, ભીતરમાં અમૃતસર પ્રગટાવવું એટલે કે સમ્યક દર્શન પ્રગટાવવું, એ જ પર્યુષણ પર્વનો કેન્દ્રવર્તી વિચાર છે. દરેક પરંપરાના સંતોએ બે વાત કરી છે: બિનજરૂરી કર્મકાંડોનો અસ્વીકાર અને આત્મસાધનાના માર્ગે પુરુષાર્થ. બે બહુ અગત્યની વાતો એમણે કરી છે: બિનજરૂરી કર્મકાંડોનો અસ્વીકાર અને આત્મસાધનાના માર્ગે પુરુષાર્થ. બિનજરૂરી કર્મકાંડોનો અસ્વીકાર દર્શાવતી પંક્તિઓ રજૂ કરું છું. નાએ ધોએ ક્યાં ભયા મન કા મેલ ન જાય, નાએ ધોએ ક્યાં ભયા મન કા મેલ ન જાય, મીન સદા રહે જલ में तन से बास न जाए, મીન સદા રહે જલ में તન સે બાસ ન જાય. માછલી સદા પાણીમાં જ રહે છે, છતાં એના શરીરમાંથી વાસ જતી નથી. એમ ધર્મને નામે સ્નાન કરવાથી મનનો મેલ ધોવાતો નથી. આગળ બીજા યોગી કહે છે, આતમ સાકે ધર્મ છે ત્યાં જનનું શું કામ, આતમ સાકે ધર્મ છે ત્યાં જનનું શું કામ, જન મન રંજન ધર્મનું મૂલ ન એક બદામ, જન મન રંજન ધર્મનું મૂલ ન એક બદામ. આત્મસાધનાના માર્ગે પુરુષાર્થનું મહત્વ દર્શાવતી બે પંક્તિઓ રજૂ કરું છું. પીર પીર તે કાં કરો જગાડો તમે હીર, પીર પીર તે કાં કરો જગાડો તમે હીર, પાંચે ઇન્દ્રિય વશ કરો થાસો તમે જ પીર, પાંચે ઇન્દ્રિય વશ કરો થાસો તમે જ પીર. પ્યાસા બહાર ના ભટક ભીતર એક તળાવ, પ્યાસા બહાર ના ભટક ભીતર એક તળાવ, માર્ગ જાણ સદગુરુથી ને નાખ ત્યાં પડાવ, ને નાખ ત્યાં પડાવ. એક વાત બહુ સ્પષ્ટ છે કે આત્મસાધના દ્વારા જ કસાયથી મુક્ત થવાય છે, જે પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર છે. વિરાયતનવાળા ઉપાધ્યાય અમરમુનિ સાધના વિશે વાત કરતા કહે છે કે સાધનાના બે રૂપ છે: અંતરંગ સાધના અથવા નિશ્ચય ચારિત્ર, બહિરંગ સાધના અથવા વ્યવહાર ચારિત્ર. મુનિશ્રી બે વાત કરે છે: અંતરંગ સાધના અથવા નિશ્ચય ચારિત્ર, બહિરંગ સાધના અથવા વ્યવહાર ચારિત્ર. અંતરંગ સાધના દ્વારા રાગદ્વેષથી મુક્ત થવાય છે, એટલે કે દોષ વિનાશ અને ગુણ વિકાસ થાય છે. આ સાધના મન ઉપર કરવાની હોય છે. મનને સ્થિર કરી એનો વિલય કરવો એ અંતરંગ સાધના છે. મનને સ્થિર કરી એનો વિલય કરવો એ અંતરંગ સાધના છે. ઉપાધ્યાય યશુ વિજયજી કહે છે, વચન કાયા તો બાંધીએ મન બાંધ્યું ન જાય, વચન કાયા તો બાંધીએ મન બાંધ્યું ન જાય, મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કરીએ કોટી ઉપાય, કરીએ કોટી ઉપાય. તો ચિદાનંદજી મહારાજ કહે છે, સતત યોગાભ્યાસથી મન સ્થિરતા જો હોય, સતત યોગાભ્યાસથી મન સ્થિરતા જો હોય, તો અનુભવ આત્મા તણો પામે વિરલા કોઈ, તો અનુભવ આત્મા તણો પામે વિરલા કોઈ. તો વિપશ્યનાવાળા ગોયંકાજી કહે છે, सांस देखते देखते मन अविचल हो जाए, सांस देखते देखते मन अविचल हो जाए, अविचल मन निर्मल बने सहज मुक्त हो जाए, अविचल मन निर्मल बने सहज मुक्त हो जाए. તો આ દરેક સંતોનું એક જ કહેવાનું છે કે આત્મસાધના મન ઉપર કરવાની છે. આ આત્મસાધના, અંતરંગ સાધના, જેનું બીજું નામ નિશ્ચય ચારિત્ર છે, એ છે ધ્યાન સાધના, એ છે ધ્યાન સાધના. આ સાધના શાશ્વત છે, એમાં પરિવર્તન આવતું નથી, જેને આપણે નિશ્ચય ચારિત્ર કહી શકીએ. બહિરંગ સાધના વ્યવહાર ચારિત્ર છે, એમાં પરિવર્તન આવતું હોય છે. આદિનાથ ભગવાનથી ભગવાન મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકરોનો નિશ્ચય ચારિત્રનો એટલે કે અંતરંગ સાધનાનો બોધ સમાન છે, એમાં બિલકુલ ફેરફાર નથી. અતીતમાં થઈ ગયેલા તીર્થંકરોનો
અને ભવિષ્યમાં થનારા તીર્થંકરોનો નિશ્ચય ચારિત્રનો બોધ એટલે કે અંતરંગ સાધનાનો બોધ એક જ સરખો રહેવાનો છે. આ બોધ સાર્વત્રિક અને ત્રૈકાલિક સત્ય છે. આ બોધ સાર્વત્રિક અને ત્રૈકાલિક સત્ય છે. આ બોધ ઉપર ક્ષેત્ર અને કાળની અસર થતી નથી. તેનો શાશ્વત બોધ શું છે? દરેક તીર્થંકરોનો શાશ્વત બોધ આ પ્રમાણે છે. પહેલું, રાગ દ્વેષથી મુક્ત થવું. બીજું, પોતાના સ્વરૂપમાં આત્મભાવમાં સ્થિર થવું. અને ત્રીજું, વ્યવહારમાં સમત્વ પ્રગટવું. આ ત્રણેય બોધ પરસ્પર સાથે સંકળાયેલા છે. જો તમે રાગદ્વેષથી મુક્ત થયા તો જ સ્વરૂપમાં સ્થિર થઈ શકશો. જો સ્વરૂપમાં સ્થિર થશો તો જ તમારામાં સમત્વ પ્રગટશે. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને, સમયાએ સમણો હોઈ સમતાથી શમણ થવાય છે. એક વાર્તા વાંચી હતી. એક સાધુ હતા. એમને એક દેવે વરદાન આપ્યું હતું કે તને જ્યારે પણ જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે, હું તારી મદદ કરવા માટે આવી જઈશ. સાધુ એક વખત જંગલમાં જતા હતા. રસ્તામાં એક સંસારી મળી ગયો. બંને વાતચીત કરવા લાગ્યા. વાતચીત કરતાં કરતાં વાદ વિવાદ શરૂ થયો. વાદ વિવાદ શરૂ થયો, એમાં ગાળાગાળી શરૂ થઈ. ગાળાગાળી શરૂ થઈ, એમાં મારામારી શરૂ થઈ. સંસારી બળવાન હતો, મજબૂત હતો. સાધુને માર પડવા માંડ્યો. સાધુએ દેવને યાદ કર્યા, દેવ આવ્યા નહીં. સાધુએ બીજી વાર દેવને યાદ કર્યા, દેવ આવ્યા નહીં. સંસારીએ ખૂબ માર માર્યો સાધુને અને સંસારી ચાલ્યો ગયો. સાધુને ખૂબ પીડા થતી હતી. પાછા એણે દેવને યાદ કર્યા તો દેવ પ્રગટ થયા. સાધુએ દેવને પૂછ્યું, જ્યારે મને જરૂર હતી, મને સંસારી મારતો હતો, ત્યારે મેં તમને યાદ કર્યા, તમે કેમ પ્રગટ ન થયા? તો દેવે જવાબ આપ્યો, તમે મને યાદ કર્યો ત્યારે હું આવ્યો હતો, પણ મેં જોયું બે વ્યક્તિઓ ગાળાગાળી કરે છે, મારામારી કરે છે. મને ખબર ન પડી કે આમાં સાધુ કોણ છે, એટલે હું મદદ ન કરી શક્યો. એટલે કે આનો અર્થ એ થયો કે સાધુતાનો સંબંધ સમતા છે, મનની સ્થિતિ સાથે છે કે જે નિશ્ચય ચારિત્ર છે. દરેક તીર્થંકરોનો બહિરંગ સાધનાનો બોધ એટલે કે વ્યવહારિક ચારિત્રનો બોધ સમાન હોતો નથી. એનો અર્થ એમ થયો કે દરેક તીર્થંકરોની નિયમાવલી સમાન હોતી નથી. એ ક્ષેત્ર અને કાળને આધારિત છે. એ દૈસિક બોધ છે. એમાં પરિવર્તન આવતું જ હોય છે. બહિરંગ સાધના, વ્યવહારિક ચારિત્ર, નિયમાવલી એ અંતરંગ સાધનાના વિકાસ માટેની ચર્યા છે જે પરિવર્તનશીલ છે. આપણે દેશિક બોધને, પરિવર્તનશીલ બોધને ત્રિકાલિક અને શાશ્વત માની લીધો છે. એને જ ધર્મ આરાધના માની લીધી છે. એટલે નિશ્ચય ચારિત્ર તરફ આપણું ધ્યાન જતું નથી. શાસ્ત્રોમાં કહ્યું છે ને, એકાંતે હા ના તજી અનેકાંત વિચાર, હો સરળતા જીવનમાં જીનવાણીનો સાર. એટલે કે જિનેશ્વર ભગવંતોએ એકાંતે હા કે ના પાડી જ નથી. એમણે સરળતાને, દંભવિનતાને જ મહત્વ આપ્યું છે. એ જ જીનવાણીનો સાર છે. આગમ સૂત્રમાં એક વાત આવે છે, ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછાણો, વ્યક્તિ સૂતેલી સારી કે જાગતી સારી? ભગવાન મહાવીરે અનેકાંત દ્રષ્ટિથી જવાબ આપ્યો, સજ્જનો જાગતા સારા અને દુર્જનો સૂતેલા સારા. મહાન આચાર્ય જિનદાસે ઉત્તરાધ્યયન સૂત્રની ચૂંટણીમાં કહ્યું છે, દેશકાલ અનુરૂપમ ધર્મ કથયંતી તીર્થંકરાહા. એટલે તીર્થંકરો દેશ અને કાળને અનુરૂપ ધર્મનું કથન કરે છે. એટલે કે બહિરંગ સાધનાનું કથન કરે છે. એ શાશ્વત નથી હોતું, એ સમાન હોતું નથી, કારણ કે એ દેશ અને કાળ આધારિત છે. પહેલાંના જમાનામાં સાધુઓ માટે એમ કહેવાતું, જે ઓળંગે તાપી એ કહેવાય પાપી. જે ઓળંગે તાપી એ કહેવાય પાપી. એનો અર્થ એમ થયો કે ગુજરાતમાંથી કોઈ પણ સાધુઓ મુંબઈ આવી શકે નહીં. શું આ વાત આજે સ્વીકાર્ય છે? મારી દ્રષ્ટિએ હાલના સમયમાં વ્યવહાર ચારિત્રને ધર્મ મનાય છે અને નિશ્ચય ચારિત્રની અવગણના થાય છે. આપણે સ્વરૂપ લીનતાને બદલે નિયમ લીનતાને ધર્મ માની લીધો છે. એને શાશ્વત માની લીધું છે. પરિણામે આપણે પર્યુષણ પર્વમાં વ્યવહાર ચારિત્રની આરાધના કરીએ છીએ, નિશ્ચય ચારિત્રની આરાધના કરતા નથી. એટલે કે કસાય મુક્તિ થતી નથી. નિશ્ચય ચારિત્ર એટલે ધ્યાન સાધના. આપણા બધા તીર્થંકર ભગવંતોની મૂર્તિ, બધી જ મૂર્તિઓ ધ્યાનસ્થ મૂર્તિઓ છે. છતાં અત્યારની દુઃખ સાથે કહેવું પડે છે,
અત્યારની જૈન પરંપરામાં ધ્યાનનો અભ્યાસ લગભગ નહીવત છે. ઉપમિતિ ભવપ્રપંચા નામના ગ્રંથમાં એક પ્રસંગ આવે છે. મુનિ પુંડરીક પોતાના ગુરુ આચાર્ય સમંતભદ્રને એક પ્રશ્ન પૂછે છે. ભદંત દ્વાદશાંગસ્ય વિસ્તીર્ણસ્ય ઇવ ઉદધે કિમ સાર ઇતિ કથમ. હે ભગવાન, હે આચાર્ય, સાગર જેટલા વિસ્તરેલા આ દ્વાદશંગીના સૂત્રો, દ્વાદશંગીના સૂત્રો એટલે કે આગમ સૂત્રો, ભગવાન ગણગતોએ કરેલી રચનાઓ સાગર જેટલી વિશાળ છે. મારું આયુષ્ય તો અલ્પ છે, મારી બુદ્ધિ પણ અલ્પ છે. હું આ અલ્પ જિંદગીમાં આ બધા શાસ્ત્રોનો અભ્યાસ હું કેવી રીતે કરી શકું? તો મને એનો સાર જ કહી દો ને, જેથી કરીને હું મારો સમય આત્મસાધનામાં ગાળી શકું. આચાર્ય સમંતભદ્ર જવાબ આપે છે. વત્સ સાર અત્ર વિજ્ઞયે. હે વત્સ, હું તને અત્યારના સાર કહું છું. ધ્યાન યોગ સુનિર્મલ. સુનિર્મલ એવો ધ્યાન યોગ આ બધા શાસ્ત્રોનો સાર છે. તો મુનિ પુંડરીક તરત બીજો પ્રશ્ન પૂછે છે. હે આચાર્ય, તો ધર્મને નામે થતી આ બધી બાહ્ય ક્રિયાઓ, આ બધા ક્રિયાકાંડોનો અર્થ શું છે? આચાર્ય સમંતભદ્ર જવાબ આપે છે. મૂલોત્તર ગુણાહ સર્વે સર્વેષાં ચ બહિષ્ક્રિયા સાધૂનાં ચ શ્રાવકાણાં ચ ધ્યાન યોગાર્થમ વિરિતઃ. મૂલોત્તર ગુણાહ સર્વે સર્વેષાં ચ બહિષ્ક્રિયા સાધૂનાં ચ શ્રાવકાણાં ચ ધ્યાન યોગાર્થમ વિરિતઃ. એટલે કે બધા જ મૂળ અને ઉત્તર ગુણો તથા સાધુઓ અને શ્રાવકોની બધી જ બાહ્ય ક્રિયાઓ એટલે કે વ્યવહાર ચારિત્ર્ય ધ્યાન યોગની પ્રાપ્તિ માટે એટલે કે નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ માટે છે. આ ધ્યાન યોગનું મહત્વ છે. સમરસૂત્ર ગ્રંથની ગાથા નંબર 433માં કહે છે, ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વદોષાણામ તસ્માત તું ધ્યાનમ એવં હિ સર્વ અતિચારસ્ય પ્રતિક્રમણમ. ધ્યાનમાં લીન થયેલો સાધુ સઘળા દોષોમાંથી એટલે કે રાગ દ્વેષ રૂપી વિષમાંથી મુક્ત થતો જાય છે. માટે ધ્યાન જ બધા અતિચારનું પ્રતિક્રમણ છે. ગાથા નંબર 484માં કહે છે, શીર્ષમ યથા શરીરસ્ય યથા મૂલમ ધ્રુમસ્ય ચ સર્વસ્ય સાધુ ધર્મસ્ય તથા ધ્યાનમ વિધીયતે. શરીરમાં જે મહત્વ મસ્તકનું છે, વૃક્ષમાં જે મહત્વ મૂળનું છે, એવું જ મહત્વ સાધુ ધર્મમાં ધ્યાનનું છે એટલે કે નિશ્ચય ચારિત્રનું છે. એક પ્રસંગ છે. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો, રહસ્ય જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે કરવી? શિષ્ય ગુરુને પ્રશ્ન કર્યો, રહસ્ય જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની મારે પ્રાપ્તિ કેવી રીતે કરી? ગુરુએ જવાબમાં કહ્યું, તે ધ્યાન યોગાનુગત અપશ્યન. તે ધ્યાન યોગાનુગત અપશ્યન. તેણે ધ્યાન યોગમાં સ્થિર થઈને જોયું, પરિણામે એને રહસ્ય જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ધ્યાન સાધના દ્વારા મનનું મુંડન થાય છે એટલે કે રાગ દ્વેષથી મુક્ત થવાય છે. કબીર સાહેબે કહ્યું છે ને, કેસ ક્યાં બિગાડ્યો જો મુંડે સો બાર. કેસ ક્યાં બિગાડ્યો જો મુંડે સો બાર. મન કો કાહેના મુંડિયો જામે વિષય વિકાર. મન કો કાહેના મુંડિયો જામે વિષય વિકાર. હાલના સમયમાં પર્યુષણ પર્વનો કેન્દ્ર વિચાર નિશ્ચય ચારિત્ર એટલે કે ધ્યાન સાધનાને બદલે વ્યવહાર ચારિત્રની આરાધના થાય છે. તો વ્યવહાર ચારિત્ર એટલે શું, પર્યુષણ એટલે શું, એ વિશે આપણે થોડુંક વિચાર કરીએ. પર્યુષણ શબ્દનો અર્થ છે પરી વત્તા ઉષણા. પરિસમંતા ઉષણમ વસણમ ઇતિ પર્યુષણમ. પરિસમંતા ઉષણમ વસણમ ઇતિ પર્યુષણમ. પર્યુષણનો અર્થ છે સાધુઓએ સાથે રહેવું. પહેલાંના જમાનામાં સાધુઓ માટે ઓછામાં ઓછા 70 દિવસના પર્યુષણ હતા અને વધારેમાં વધારે 120 દિવસના પર્યુષણ હતા. એટલે કે 70 દિવસ કે 100 દિવસ સાધુઓએ સાથે રહેવું, આ પર્યુષણનો અર્થ હતો. જ્યારે સકળ જૈન સંઘની સંવત્સરી ભાદરવા સુદ પાંચમે થતી હતી, ત્યારે ભાદરવા સુદ પાંચમથી કારતક સુદ પૂનમ સુધી એટલે કે 70 દિવસના ગાળાને પર્યુષણ કહેતા હતા. સાધુઓ માટે આ 70 દિવસ સાથે રહેવું જરૂરી હતું. પહેલાંના જમાનામાં સાધુઓ જ્યારે અષાઢની પૂર્ણિમાએ ગામમાં પધારતા ત્યારે શ્રાવકો વિનંતી કરતા કે આપ અહીંયા જ રોકાઈ જાઓ. ચોમાસાની ઋતુ છે,
અમારી પાસે ફાજલ સમય છે, અમને તમે બોધ આપો. સાધુ ભગવંતો યોગ્ય લાગે તો 5 દિવસ રોકાઈ જવાનો નિર્ણય કરતા અને એમને 5 દિવસ માટે હા પાડતા. એને પંચક કહેવાતું. અને સાધુઓ 10 પંચક સુધી એટલે કે 50 દિવસ સુધી શ્રાવકોની વિનંતીનો સ્વીકાર કરી એક સ્થાને રહી શકતા હતા. એવી સમાચારી એ સમયે પ્રચલિત હતી. એટલે કે 50 + 70 એમ કુલ મળીને 120 દિવસ થયા. એટલે કે અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ એ જમાનામાં સાધુઓ માટેના પર્યુષણ પ્રચલિત હતા. ત્યારે શ્રાવકો માટેના પર્યુષણ 8 દિવસના હતા. પ્રશ્ન થાય કે 8 દિવસ શા માટે? દિગંબર પરંપરામાં 10 લક્ષના પર્વ છે, 10 દિવસના પર્યુષણ છે. તો શ્વેતાંબર પરંપરામાં 8 દિવસના પર્યુષણ શા માટે? આપણે ત્યાં 8નું ખૂબ મહત્ત્વ છે. જેમ કે અષ્ટલક્ષ્મી, અષ્ટમંગલ, અષ્ટાનિકા મહોત્સવ, અષ્ટાંગ યોગ, 4 ઘાતી અને 4 અઘાતી એમ 8 કર્મ. ફરીથી કહું છું, આપણે ત્યાં 8નું બહુ મહત્ત્વ છે. અષ્ટાનિકા મહોત્સવ, અષ્ટમંગલ, અષ્ટલક્ષ્મી, અષ્ટાંગ યોગ, 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ એટલે 8. એમ 8 પ્રકારનો કર્મ. એટલે 8નું મહત્ત્વ સ્વીકારીને શ્રાવકો માટેના 8 દિવસના પર્યુષણ હતા. અત્યારના પર્યુષણમાં કલ્પસૂત્ર વાંચવાની પરંપરા છે. કલ્પસૂત્ર પણ 2 છે. બૃહત કલ્પસૂત્ર, જેના 6 ગ્રંથો છે. ભદ્રભાવ સ્વામીએ રચેલા ગ્રંથો છે. સાધુએ પોતાનું સાધુ તરીકેનું આખું જીવન કેવી રીતે પસાર કરવું એ વાતો એમાં છે. સાધુ જીવનમાં સંજોગોને કારણે, નિમિત્તને કારણે કે પૂર્વજન્મના સંસ્કારોને કારણે ક્યારેક કંઈક સમસ્યા ઊભી થાય, તે સમસ્યા કેવી રીતે હલ કરવી એની પણ છણાવટ આ ગ્રંથોમાં છે. પર્યુષણ પર્વમાં જે કલ્પસૂત્ર વંચાય છે એને પર્યુષણા કલ્પસૂત્ર કહે છે. એમાં 1200 ગાથાઓ અર્ધમાગધીમાં છે, માટે એને 12સા સૂત્ર પણ કહે છે. આ સૂત્રમાં ચાતુર્માસમાં રહેલા સાધુઓએ કેવી રીતે રહેવું, એમને શું કલ્પે શું ન કલ્પે એની છણાવટ છે. શ્વેતાંબરમાં તપાગચ્છમાં હાલના સમયમાં સિપાળ રાજા રાસના રચયિતા શ્રી વિનયજી રચિત પર્યુષણા કલ્પસૂત્ર પરની સુબોધિકા ટીકા કલ્પસૂત્ર તરીકે વંચાય છે. અને અંચલ ગચ્છમાં શ્રી ગુણસાગર સુરી રચિત પર્યુષણ કલ્પસૂત્ર પરની ટીકા વંચાય છે. પર્યુષણ કલ્પસૂત્રમાં પાછળથી ભગવાન મહાવીરનું જીવનચરિત્ર ઉમેરાણું. પછીથી અન્ય તીર્થંકરોના જીવનકથાના થોડા અંશ પણ ઉમેરા અને સાથે સાથે સાધુ સંઘની પ્રમુખ સ્થવિરોની યાદી પણ એમાં ઉમેરાણી. લગભગ 1500 વર્ષ પહેલાં જાહેર સભામાં અને જાહેરમાં ક્યારે પણ કલ્પસૂત્ર વંચાતું જ નહોતું. આ માહિતી આપણા માટે એટલા માટે જરૂરી છે કે નિયમોમાં કેવી રીતે પરિવર્તન આવતું હોય છે. પર્યુષણ પર્વમાં ઘણા શ્રાવકો 64 પ્રહરી પોસો રાખે છે. પ્રહર પ્રતિ પ્રહરી શબ્દ આવ્યો છે. પ્રહર એટલે 3 કલાક. એક દિવસ અને રાત મળીને 8 પ્રહર થાય. એટલે 8 દિવસના 64 પ્રહર થાય. 64 પ્રહરી પોસો એટલે 8 દિવસ શ્રાવકોએ ઉપાશ્રમમાં સાધુ જેવું જીવન ગાળવાનું. પૌષદનો ખરો અર્થ થાય છે, પૌષદ શબ્દમાં પોષવું એ અર્થ છે કે જે ક્રિયા દ્વારા ગુણોનું પોષણ થાય એને પૌષદ ક્રિયા કહેવામાં આવે છે. દરેક ધર્મની અંદર ના 4 બાહ્ય અંગ છે. એક ગ્રંથ, દરેક ધર્મ પાસે પોતપોતાના ગ્રંથ હોય છે જેનો સંબંધ જ્ઞાન ગુણ સાથે છે. દરેક ધર્મને પોતપોતાના તીર્થો છે જેનો સંબંધ ભક્તિ ગુણ સાથે છે. દરેક ધર્મમાં પોતપોતાના મંત્રો છે જેનો સંબંધ શક્તિ ગુણ સાથે છે. દરેક ધર્મને પોતપોતાના પર્વો છે જેનો સંબંધ ઉલ્લાસ સાથે છે. એટલે પર્યુષણ પર્વનો સંબંધ ઉલ્લાસ સાથે જ્ઞાન, ભક્તિ અને શક્તિનું સંવર્ધન થાય એ કરવાનો છે. સામાન્ય રીતે પર્યુષણ પર્વના દિવસોમાં આ બાબતો અત્યારે દેખાય છે. 6 બાબતો દેખાય છે. 1, બને એટલો સમય કાઢી ધાર્મિક પ્રવૃત્તિ કરવી. 2, ખાનપાન પર અંકુશ રાખવો, ઉપવાસ, એકાશન, અઠ્ઠાઈ, માસકમણ આદિ તપસ્યાઓ કરવી. ગુરુઓ પાસેથી શાસ્ત્ર શ્રવણ કરવું. 4, તપસ્વીઓ, ત્યાગીઓ અને સાધર્મિકોની ભક્તિ કરવી. 5, જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન કરવો, એને માટે ધન વાપરવું.
છઠ્ઠું, વેર ઝેર વિચારી સૌ સાથે મૈત્રી ભાવના રાખવી. એ ઉપરાંત મૂર્તિ પૂજક પરંપરામાં મહાવીર જન્મ સાંભળવું, મહાવીર જન્મ વાંચન સાંભળવું અને 14 સપનાના દર્શન કરવા એ પણ પર્યુષણ આરાધનાનો એક ભાગ છે. શ્વેતાંબર પરંપરાના દરેક પરંપરામાં પર્યુષણ દરમિયાન પ્રતિક્રમણ કરવું એ પણ આરાધનાનો એક ભાગ છે. આ સઘળું વ્યવહાર ચારિત્ર છે, એટલે કે બહિરંગ સાધના છે. માત્ર ને માત્ર એનાથી ભીતરના વિષધરનું વિષ એટલે કે કસાય દૂર થતા નથી. એ આપણે બહુ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. એટલે કે વ્યવહાર ચારિત્રનું મહત્ત્વ છે એ આપણે સ્વીકારીએ છીએ, પણ એનાથી કસાય દૂર થતા નથી. એની સાથે જો નિશ્ચય ચારિત્ર ભળે તો સોનામાં સુગંધ ભળે, એમ આપણે કહી શકીએ. અત્યારના એમ કહેવાય કે 3 પ્રકારના જૈન શ્રાવકો હોય છે. એક સદૈયા, જે સદા ઉપરાશયમાં આવવાવાળા, સદા સાધુઓનું વ્યાખ્યાન સાંભળવાળા. બીજા કદૈયા, ક્યારેક ક્યારેક ઉપાસ્યમાં આવવાવાળા અને સાધુઓનું વ્યાખ્યાન સાંભળવા. અને ત્રીજા ભદૈયા, ભાદરવા મહિનામાં એટલે કે પર્યુષણમાં જ ઉપાસ્યમાં આવવાવાળા અને સાધુનું વ્યાખ્યાન સાંભળવા. આ બધા શ્રાવકો જે છે એ બધા પ્રતિક્રમણ કરે છે, કારણ કે પર્યુષણ પર્વ દરમિયાન સંવત્સરી પ્રતિક્રમણ કરવું બહુ જ અગત્યનું મનાય છે. પણ એ પ્રતિક્રમણ કાયિક કે વાચિક હોય છે. સમણ સૂત્તમમાં એક ગાથા છે, વચનમયમ પ્રતિક્રમણમ વચનમય પ્રત્યાખ્યાનમ નિયમશ્ચ આલોચનમ વચનમયમ સર્વમ જાનીતિ સ્વાધ્યાય. વચનમયમ પ્રતિક્રમણમ વચનમયમ પ્રત્યાખ્યાનમ નિયમશ્ચ આલોચનમ વચનમયમ તત્સર્વમ જાનીહિ સ્વાધ્યાયમ. હાલમાં પ્રતિક્રમણ થતી વાચિક ક્રિયાઓ એ બધું સ્વાધ્યાય છે. તો પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ કે જે નિશ્ચય ચારિત્ર બની જાય? આપણે સમજીએ. એક પ્લેન છે, એ ધીરે ધીરે રનવે ઉપર ગતિ કરે છે, અને ગતિ કરતાં કરતાં એક એવી ગતિ આવે છે ત્યારે હવામાં ઉડી જાય છે. એટલે હવામાં ઉડવા માટે અમુક ગતિ પર પહોંચવું બહુ જરૂરી છે. એવી જ રીતે પ્રતિક્રમણના સૂત્રો બોલતા બોલતા એવી ભાવદશા પ્રગટે કે કાઉસક ગતિ થાય, દેહભાન ભૂલી જવાય અને મન ભાવ જગતમાં વિહરવા માંડે, ત્યારે નિશ્ચય ચારિત્ર પ્રગટ્યું એમ કહેવાય. અને કશાયનું વિષ મંદ પડવા માંડે અને ધર્મ ધ્યાન પ્રગટે. આપણે સૌ અતિચારમાં બોલીએ છીએ, આર્ત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન ધ્યાવા, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન ન ધ્યાવા. આ સૂત્રો શું સૂચવે છે કે પર્યુષણનો કેન્દ્રવર્તી વિચાર ધર્મ ધ્યાન છે, એટલે કે નિશ્ચય ચારિત્ર છે. આપણે વિસરી ગયા છીએ. આપણે બોલીએ છીએ કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. સ્થાનકવાસી પરંપરામાં ભાવે જીનવર પૂજીએને બદલે ભાવે જીનવર સમરીએ બોલાય છે. વાત એક જ છે. આપણે બાહ્યક્રિયામાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે ભાવની આપણે અવગણના કરી છે. જે ભાવ દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે, એ ભાવ પ્રતિક્રમણ કરતાં કરતાં આપણામાં પ્રગટતો જ નથી. પરિણામે આપણને નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. પરિણામે આપણા રાગ દ્વેષ મન પડતા નથી. ઉપાધ્યાય યશોજી મહારાજે લખ્યું છે, ભસ્મ ચોડે, લોચ કરે, શરીર મેલું સાવ. ઉપાધ્યાયજી લખે છે, ભસ્મ ચોડે, લોચ કરે, શરીર મેલું સાવ, સ્થૂળ બુદ્ધિ મહાન કહે, જ્ઞાની નિરખે ભાવ. આ બધી બાહ્યક્રિયા કરતા હોય જે આત્મજ્ઞાની છે એ જુએ છે કે નહીં, ભલે આ બાહ્યક્રિયા કરે છે, પણ એના ભાવ કેવા છે? ભાવ ઉપર જ આખો આધાર છે ધર્મનો. એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ માં કાલી બોલી નહોતા શકતા. એ જેવું બોલે ને માં, એ ભેગા જ ભાવ સમાધિમાં સરી જતા હતા. હાલના સમયમાં ક્રિયાઓ ખૂબ વધી ગઈ છે, પણ ભાવ પ્રગટતો નથી. આપણા શાસ્ત્રોમાં 12 પ્રકારના તપ દર્શાવ્યા છે. 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર તપ. 6 બાહ્ય તપમાંથી પ્રચમ 4 તપ અનશન, ઉણોદરી, રસપરિજ્ઞા અને દ્રવ્ય સંક્ષેપનો સંબંધ આહાર સાથે છે. પર્યુષણ પર્વમાં મોટે ભાગે આ 4 તપ થતા હોય છે. એટલે ઉપવાસ, એકાસન, અઠ્ઠાઈ, માસગણ, પણ કેન્દ્રમાં આહાર જ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખાવા ના ખાવા તણા થાય વિવિધ અનુષ્ઠાન. ખાવા ના ખાવા તણા થાય વિવિધ અનુષ્ઠાન, કસાય ઓછા થાય ના આડંબરના ગાન. આ બધું કરવાથી આપણા આડંબર કશાય ઓછા થતા નથી. એટલે બાહ્ય તપ એ વ્યવહાર ચારિત્ર છે,
એનો ઉપયોગ નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે દેહમાં રહેલી પ્રાણશક્તિ જેનો ઉપયોગ આપણે દૈનિક કાર્ય કરવા માટે કરીએ છીએ, જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે એ પ્રાણશક્તિને ખોરાક પચાવવાનું કાર્ય કરવું પડતું નથી. એટલે પ્રાણશક્તિ ફાજલ પડી રહે છે. આપણે ઉપવાસ કર્યો, ખોરાક ખાધો નહીં, એટલે હવે પ્રાણશક્તિનું કામ જે ખોરાક પચાવવાનું હતું એ કામની જરૂર નથી. તો એ પ્રાણશક્તિનો ઉપયોગ આપણે કસાય દૂર કરવા માટે કરીએ એ નિશ્ચય ચારિત્ર છે, ધ્યાન સાધના છે. હવે આ સક્રિય પ્રાણશક્તિને જૈન પરંપરામાં વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ કહે છે. સાંભળજો, આ સક્રિય પ્રાણશક્તિને જેના દ્વારા આપણે ઉપવાસ કરીએ છીએ, એટલે કે ફાજલ પડી રહે છે, એનો ઉપયોગ કસાર દૂર કરવા માટે આપણે કરી શકીએ, એને જૈન પરંપરામાં વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ કહે છે, આત્મવીર્ય કહે છે. સાગોડિયા પાટણવાળા ભાનુ વિજયજી અને પેટનબારવાળા જૈન મુનિએ પણ આનો ઉલ્લેખ કર્યો છે અને એમ લખ્યું છે કે આ મહત્ત્વની બાબત પર, એટલે કે વીર્યાંતરાયના ક્ષયોક્ષમ તરફ કેમ લોકોનું ધ્યાન નથી ગયું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જ્ઞાનસાર પુસ્તકમાં તપાષ્ટકમાં તપ વિશે 8 શ્લોક લખ્યા છે, જે આપણા માટે દીવા દાંડીની ગરજ સારે છે. તપ માટે એમણે સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપ્યું છે. એમણે લખ્યું છે, જ્ઞાનમ એવ બુધા પ્રાહુ કર્મણામ તાપના તપ. જ્ઞાનમ એવ બુધા પ્રાહુ કર્મણામ તાપના તત તત અભ્યંતર ઇવ ઇષ્ટમ બાય તત ઉપબ્રહુંકમ. એનો ગુજરાતી અનુવાદ, પરમ જ્ઞાને કર્મ બળે એ જ તપ કહેવાય. પરમ જ્ઞાને કર્મ બળે એ જ તપ કહેવાય. અભ્યંતર તપ છે ખરું, બાહ્ય તપ તો સહાય. અભ્યંતર તપ તો છે ખરું, બાહ્ય તપ તો સહાય. એટલે કે અંતરંગ સાધના, નિશ્ચય ચારિત્ર એ જ ખરું તપ છે. જરૂરી વ્યવહાર ચારિત્ર, જરૂરી બહિરંગ સાધના, જરૂરી નિયમો જ એમાં સહાયભૂત થઈ શકે છે. આગળ કહે છે, તપ તો એટલું જ કરો કે મનમાં ક્લેશ ન થાય. તપ તો એટલું જ કરો, મનમાં ક્લેશ ન થાય. દેહ મન ઇન્દ્રિયો તણી શક્તિ ક્ષીણ ન થાય. દેહ મન ઇન્દ્રિયો તણી શક્તિ ક્ષીણ ન થાય. આગળ જ્ઞાનસારમાં કહે છે, યત્ર બ્રહ્મ જિનાર્ચાય કસાયમ તથા ઋતિ સા ઉપવાસ વિદ્યતે શેષમ લંગમ વિદુ. એટલે કે ઓમકાર તણા જપથી કશાય પામે નાશ, ઉપવાસ કહે એહને શેષ લાંગણ અભ્યાસ. ઓમકાર તણા જપથી કશાય પામે નાશ, ઉપવાસ કહે એહને શેષ લાંગણ અભ્યાસ. માત્ર આહારનો ત્યાગ એટલે ઉપવાસ, એ બહિરંગ સાધના, એ તપ એટલે ઉપવાસ નથી, એ તો લાંગણ છે, જેનાથી કસાય નાશ પામે. એટલે કે અંતરંગ સાધના, નિશ્ચય ચારિત્ર એ જ ખરો ઉપવાસ છે. બીજું, પર્યુષણ પર્વમાં સામાન્ય રીતે શ્રાવકો રેસ્ટોરન્ટમાં જમવા જતા નથી. રેસ્ટોરન્ટના માલિકો પણ પર્યુષણ પર્વ આવે ત્યારે પોતાની વાનગીઓની ક્વોન્ટિટી ઓછી બનાવતા હોય છે. એને ખબર છે કે જૈન શ્રાવકો કોઈ ખાવા આવવાનો નથી. પર્યુષણ પૂરા થાય એ પછીના રવિવારે રેસ્ટોરન્ટના માલિકો વાનગીઓની ક્વોન્ટિટી વધારે બનાવે છે. એમને ખબર છે આજે જૈનો, મોટાભાગના જૈનો આજે રેસ્ટોરન્ટમાં ખાવા આવવાના છે, એટલે પર્યુષણ પર્વમાં ઉપવાસ કર્યો છે, બહારનું ખાધું નથી, એનું આપણે સાટું વાળીએ છીએ. આ સામાન્ય રીતે આપણને આવું દેખાય છે. બધા લોકો માટે આવું ન હોય, પણ મોટાભાગના લોકો આવી રીતે જીવતા હોય છે. આપણે પર્યુષણમાં વિચારીએ, પર્યુષણમાં વિષયોથી દૂર રહ્યા, પણ વિષયોનો રસ છૂટ્યો નથી. વિષયનો રસ છૂટે એવી નિશ્ચય ચારિત્રની સાધના આપણે કરી નથી. એટલે આપણી પરિસ્થિતિ આ રીતની છે. આપણે ધ્યાન સાધના કરી નથી, આપણે માત્ર વ્યવહાર ચારિત્રનું પાલન કર્યું છે, બહિરંગ સાધના કરી છે. એટલે ભગવદ્ ગીતામાં કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. રસવજ્યમ રસપી અસ્યમ પરમ દ્રષ્ટા નિવર્તતે. પરમ દ્રષ્ટા નિવર્તતે. આહારનો ત્યાગ કરવાથી વ્યક્તિ વિષયથી દૂર રહે છે, પણ વિષયનો રસ છૂટતો નથી. પરમ તત્વની ઝાંખી થાય ત્યારે જ વિષયનો રસ છૂટે છે. પરમ તત્વની ઝાંખી એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ નિશ્ચય ચારિત્ર દ્વારા થાય છે. આહારનો ત્યાગ એ વિષય ચારિત્ર છે, એનું પાલન કરવાથી રસ દૂર થતો નથી.
છેલ્લે એટલું જ હું કહીશ, પર્યુષણ પર્વ, અઠ્ઠાઈદર પર્વ એટલે કે વિષધરને નાથવાનું પર્વ, ભીતરમાં રહેલા વિષધરને નાથવાનું પર્વ અને ભીતરમાં અમૃતસર પ્રગટાવવાનું પર્વ, સમ્યક દર્શનની દિશામાં પગલું માંડવાનું પર્વ. આ પર્વમાં જરૂરી વ્યવહાર ચારિત્રનું અવલંબન લઈ નિશ્ચય ચારિત્રની, તીર્થંકરોએ પ્રરૂપેલા શાશ્વત માર્ગની એટલે કે ધ્યાન સાધનની જો આપણે આરાધના કરીએ તો આપણા જીવનમાં દોષ વિનાશ અને ગુણ વિકાસ જરૂર થાય. આ જ વાત કવિ દલપત પઢિયારે કરી છે. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળહળતું. મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું જળહળતું, પછી અંધારો ઓરડો ઠેલ્યો ભીતર મારું જળહળતું. પછી અંધારો ઓરડો ઠેલ્યો ભીતર મારું જળહળતું. ઉંબર પર દીવડો મેલ્યો એટલે કે નિશ્ચય ચારિત્રની, ધ્યાન સાધનાની આરાધના કરી. પરિણામે મારી ભીતરનો કસાયરૂપી અંધકાર, વાસનારૂપી અંધકાર, કર્મરૂપી અંધકાર, સંસ્કારરૂપી અંધકાર દૂર થયો અને મારું ભીતર ગુણના પ્રકાશથી, આત્મજ્યોતિના પ્રકાશથી ઝળહળવા માંડ્યું. અને છેલ્લે એટલું જ કહીશ, આ પર્યુષણ પર્વમાં ભીતરના વિષધરને નાથવાની આરાધના દ્વારા ભીતરમાં અમૃતસર પ્રગટાવીએ, જે પર્યુષણનો કેન્દ્ર વિચાર છે, એના પરિણામે મારું, તમારું, આપણા સૌનું જીવન ઝળહળવા માંડે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને મને આજે વક્તવ્ય આપ્યા બોલાવ્યો એ બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના હોદ્દેદારો દિલીપભાઈ શાહ અને પ્રોફેસર સેજલબેનનો આભાર માનીને હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ આપનો. પર્યુષણના કેન્દ્રવર્તી વિચારને એક બહુ સરસ રીતે આપે અમારી સમક્ષ લાવીને મૂક્યો છે કે આ પર્યુષણ પર્વ એટલે શું અને કેટલી એક વિશાળ વાત તમારી પાસેથી જાણવા મળી. બાઉલની એ અપોથિયાની પરંપરાથી વાત કરતાં કરતાં કશાયોને નાથવાની એક આખી વાત સુધી તમે અમને લઈ ગયા અને એક પછી એક તમારા મુદ્દા અમારી સામે ઉઘાડતા ગયા. ક્યાંક સુરેશભાઈએ આપણને આપણી વાસ્તવિકતા પણ દર્શાવી કે ઇન્દ્રિયો પર ખરા અર્થમાં આપણે કાબૂ મેળવવા માટે કાર્ય કરી શક્યા છે કે નહીં. બાઉલની કથાથી કહે છે કે એ બાઉલની જે કથા સંભળાવે છે આપણને આરંભમાં સુરેશભાઈ, અને આપણને કહે છે કે એ જે માણસ છે જેની સંગીતની અનુભૂતિ આપણને થાય છે, એ સંગીતની અનુભૂતિ એટલા માટે થાય છે કારણ કે એનો અહંકાર સર્વનાશ પામી ગયો છે. એનામાં જરાય અહંકાર રહ્યો નથી અને એ અહંકાર ન રહેવાને કારણે એનું જોડાણ થાય છે, એનું અનુસંધાન થાય છે અને એક અલૌકિક અનુભૂતિ થાય છે. બીજો સંગીતકાર જેને કદાચ આ બાઉલના સંગીતકાર કરતાં વધારે જ્ઞાન હતું, છતાં પણ એને એટલા માટે નથી પહોંચતો કારણ કે એની પાસે જ્ઞાન હતું પણ અનુભૂતિ નહોતી. અને આ રીતે સુરેશભાઈએ પર્યુષણના આ કેન્દ્રવર્તી વિચારની વાતનો ઉઘાડ આપ્યો અને ત્યાર પછી એમણે વાત કરી કે આત્માની દિવ્યતા ક્યારે અને કઈ રીતે પ્રગટી શકે. આત્માની દિવ્યતા પ્રગટાવવા માટે આપણે અંદરથી શૂન્ય થવાનું છે, અંદરથી અભિમાનથી મુક્ત થવાનું છે, કશાયોનું નિર્મૂલન કરવાનું છે, અહંકારને નાશ કરવાનો છે અને ત્યારે આ અઠ્ઠાઈધરને આપણે ખરા અર્થમાં પામી શકશું. એટલા માટે તેઓ કહે છે કે ભીતરના વિષધરને નાથવાનું આ પર્વ છે. અને પછી કહે છે કે વિષધરને તો નાથી લો અને પછી અમૃતસર પ્રગટવો જોઈએ. અમૃતનું એ સરોવર પ્રગટે ક્યારે પ્રગટશે? જ્યારે વિષયનો વિષધર તમે નાથી લેશો અને એના માટે સમ્યક દર્શનની આવશ્યકતા છે. એમને કહ્યું આપણને આ વિષયનો વિષધર કેટલું સરસ એક પ્રતીક આજે સુરેશભાઈ આપણી સમક્ષ લઈ આવ્યા કે ખરેખર આ વિષયના વિષધરને જો નાથીએ ને તો જ આપણી અંદરનો આ વિષ પૂરું થશે, બંધ થશે, આપણે એને કાબૂમાં લાવી શકશું. ત્યાર પછી એમને રાકેશભાઈને યાદ કર્યા અને રાકેશભાઈને યાદ કરતી વખતે એમને કહ્યું કે ખરા અર્થમાં તો આપણે બધા શું કરીએ છીએ કે જ્યાં મોઢું કરવાનું છે ત્યાં પીઠ કરી છે અને જ્યાં પીઠ કરવાની છે ત્યાં મોઢું કર્યું છે અને એને પરિણામે આપણે જ્યાં ખરા અર્થમાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકતા નથી. અને એટલા માટે આ કશાયોને દૂર કરવાના છે, વિષયોને દૂર કરવાના છે અને એને બદલે આપણે એને વધારે ને વધારે આપણી અંદર ઉમેરતા જઈએ છીએ. ત્યાર પછી સુરેશભાઈ આપણી સાથે વાત કરતા કહે છે કે મનના રાગ અને દ્વેષને દૂર કરો.
ત્યાર પછી એમને થોડીક તાત્વિક વાત તરફ આપણને લઈ જતા, જીનાજ્ઞા એટલે શું? કારણ કે જીનાજ્ઞા વિશે તો ઘણી બધી વાતો થાય છે. તો કે છે જીનાજ્ઞા એટલે શું, એવું જ્યારે કોઈકે પૂછ્યું ત્યારે એનો જવાબ બહુ સરસ આપ્યો છે. અને તેઓ યશો વિજયજી મહારાજ સાહેબનું ઉદાહરણ આપીને કહે છે કે યશો વિજયજી મહારાજ સાહેબે જે જવાબ આપ્યો ને એ બહુ સાંભળવા જેવો અને સૂચક જવાબ છે કે જે કરવાથી રાગ દ્વેષ દૂર થાય એ જીનાજ્ઞા. આટલી સરસ વાત. અને ત્યાર પછી એમને ચિદાનંદજીના પદનું ઉદાહરણ આપ્યું અને શુભ અને અશુભ કર્મની વાત એમને કરી અને કહે છે તેઓ કે દરેક ઇન્દ્રિયનો ગુણધર્મ છે. આ રાગ દ્વેષને દૂર કરવા માટે દરેક ઇન્દ્રિયોના ગુણધર્મને સમજીને આપણે એની સાથે એ વર્તન કરવાનું છે. સ્વામી સચ્ચિદાનંદે ધર્મની જે વ્યાખ્યા આપી છે એ પિરામિડની પણ એમને વાત કરી કે પિરામિડ એટલે જે આમ નીચેથી પહોળું છે અને ઉપરથી જે સાંકડું થતું જાય છે. અને એનું ઉદાહરણ આપતા એમને એ આપણને સમજાવ્યું કે શું છે તો મોટે ભાગે જે પિરામિડમાં એવી કથા, નીચેનો જે ભાગ છે, 4 ભાગ છે એના, અને એમાં નીચેનો જે ભાગ છે જેમાં ધર્મનો અર્થ સમજાવતા કહ્યું છે કે જે કેટલીક સારી કથાઓ છે જે આપણને આપણા બાળકોમાં સદગુણોનું સેવન કરે છે, એને કારણે બાળકોમાં સદગુણો કેળવાય છે. તો એ એક ધર્મનું જે સામાન્ય રૂપ છે અને જેને ઘણા બધા લોકો સ્વીકારે છે. એમાં ખરાબ કથાઓ નથી પણ જે મૂલ્યવાન કથાઓ છે. અને ત્યાર પછીનો જે ભાગ છે એ બીજો ભાગ એવો છે જેમાં એમ કહેવામાં આવે છે કે મારો જ સંપ્રદાય શ્રેષ્ઠ. તો એ ધર્મ નથી જે માત્ર પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ, કે એ ધર્મ કેવી રીતે હોઈ શકે. એ પછી એ ભાગમાં એ પણ વાત આવે છે, એમાં વિધિઓ આવે છે, પૂજા વિધિ, એ બધી બાબતો પણ સંકળાઈ જાય છે. ત્યાર પછીનો જે ભાગ છે એ ત્રીજો ભાગ એ ફિલોસોફીનો ભાગ છે. બહુ ઓછા લોકો એને અનુસરે છે પણ તેમાં તત્વની વાત આવે છે. અને ત્યાર પછી જે સૌથી ઉપરનો, જે સૌથી સાંકડો ભાગ છે એના માટે સુરેશભાઈ કહે છે કે ધ્યાનનો માર્ગ છે. અને બહુ ઓછા, અલ્પ લોકો માત્ર ત્યાં સુધી પહોંચે છે. તો આપણે આપણા ચેતનાના મૂલ્યને, ચેતનાનું મૂલ્ય જો સમજવું હશે તો એ ધ્યાન સાધનાના પથ પર જવું પડશે. એ સાધના, સાધક બનીને સાધનાને સમજવી પડશે. અને એ શું છે તો એના સુરેશભાઈ બહુ સરસ આપણને જવાબ આપી દીધો કે તમે કોઈને પૂછો કે ભાઈ આ સાધના એટલે શું, તો એ તમને કહેશે કે એ તમે એને શબ્દોમાં નથી વર્ણવી શકતા. તે કહે છે તમને એક જ વાત કે ત્યાં જઈને તું જોઈ લે. એ પંક્તિ બહુ સરસ હતી, એમને સરસ રીતે રજૂઆત કરી આપી કે તમારે ત્યાં જઈને જોવું પડે, તમારે એની અનુભૂતિ કરવી પડે. એ ખાલી શબ્દથી આમ તમે એને કહી નહીં શકો. અને આ આત્મસાધનાનો જે માર્ગ છે એમાં નિશ્ચયની ભૂમિકા મહત્વની છે. આપણે ખોટી ક્રિયાઓમાં કેવા અટવાઈ ગયા છે. અને એની પંક્તિઓ પણ એમને કહી કે તમે નાયા, ધોયા, તમારું શરીરને સાફ કર્યું, પણ જે માછલીના શરીરમાં ગંધ આવે છે એ ગંધ તો તમે દૂર જ ન કરી શક્યા. અને જો એ ગંધને તમે દૂર નથી કરી શકતા તો પછી આ બધા સ્નાનનો અર્થ શું છે? એટલે આત્મસાધનાના માર્ગ ઉપર તમારે તમારા એ રાગ અને દ્વેષને ઓછા કરવાના છે. એ બાબત ઉપર સુરેશભાઈએ વળીને અનેક ઉદાહરણો સાથે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અંતરંગ સાધના ઉપર એમને ભાર આપ્યો છે. ધ્યાનની સાધના પર એમને ભાર આપ્યો છે. બહિરંગ જે ક્રિયાઓ છે એની એમને ના પાડી છે. અને પછી એમને વિપશ્યનાના ગોયંક ગુરુ અને ગોયંકાજી અને બધાને પણ યાદ કર્યા કે એ લોકોએ ધ્યાન વિશે શું કહ્યું છે. મૂળમાં તેઓ ફરીવાર એક વાત કહે છે કે આ રાગ દ્વેષથી દૂર થવાનું છે તમારે. ત્યાર પછી આત્મ સ્વભાવમાં તમારે સ્થિર થવાનું છે, આત્મભાવમાં સ્થિર થવાનું છે, સ્વરૂપમાં સ્થિર થવાનું છે, અને ત્રીજું છે વ્યવહારમાં સમ્યક્ત્વ લાવવાનું છે. ત્યારે તમે આ આત્મ સાધનાના સાધક બની શકશો અને ત્યારે તમે ખરા અર્થમાં એ સાધનાને સમજી શકશો. દરેક તીર્થંકરો, જે એમને કેટલીક બીજી વાત કરીમાં કહે છે કે દરેક તીર્થંકરોની જે દૈનંદિની છે, દૈનિક ક્રિયાઓ છે જુદી છે, કારણ કે ક્ષેત્ર અને કાળ પ્રમાણે બદલાતી રહેવાની છે. તો જે ક્ષેત્ર અને કાળ પ્રમાણે બદલે છે અને એને કારણે સમાન નથી, એ રીતે વ્યક્તિએ પણ પોતાની એ જે ક્રિયા છે એ બદલાતી રહે છે. અને કેટલું બદલાતું રહે છે અને સતત બદલાતું રહે એ આવશ્યક છે. અને એ આવશ્યકતાને આપણે સમજવાની છે. બાહ્ય ક્રિયાઓ પર ફરી એકવાર સુરેશભાઈ આપણને ચેતવતા કહે છે કે તમે આ બાહ્ય ક્રિયાઓથી બચો, બાહ્ય ક્રિયાઓથી દૂર રહો, કારણ કે બાહ્ય ક્રિયાઓ તમને ખોટા માર્ગે લઈ જઈ શકે. પરંતુ એ બાહ્ય ક્રિયામાં જો અંતરંગનો રંગ ભળે તો સુરેશભાઈ કહે છે તો તમે સાધનાના માર્ગે જશો.
ત્યાર પછી એમને પર્યુષણની થોડીક વાત કરી કે ઐતિહાસિક રીતે આખી જે ઇતિહાસ છે પર્યુષણનો, એ પર્યુષણ પર્વનો આરંભ કઈ રીતે થયો અને પર્યુષણ પર્વ આરંભમાં કઈ રીતે ઉજવાતું હતું. અને તેઓ કહે છે કે પર્યુષણમાં સાધુઓનો સહેવાસ હતો. એ 70 દિવસ અને 120 દિવસ એ લોકો સાથે રહેતા હતા. ભાદરવા સુદથી કાર્તકી પાંચમ સુધી એ જે દિવસો હતા એમાં એ સાથે રહેવાનું એ પર્વ હતું. અને પછી જ્યારે એ લોકો સાથે હોય ત્યારે કોઈ ગામવાળા એમને કહે કે તમે અહીંયા રોકાઈ જાઓ, તો એ 5 દિવસ ત્યાં રોકાય અને એને પંચક કહેવાતું. અને આવા 10 પંચક એ એક ગામમાં રહી શકે અને એ રીતે એ 50 દિવસનું પર્યુષણ પર્વ થતું હતું. અને પછી વિચારે છે કે શા માટે આ પર્યુષણ પર્વ 8 દિવસનું છે. તો સુરેશભાઈ એમ કહે છે કે આપણે ત્યાં અષ્ટનિકાનું બહુ મહત્વ છે, 8ના આંકડાનું મહત્વ છે, અષ્ટાપદનું, અષ્ટાંગ યોગનું, અષ્ટનિકાનું મહત્વ છે, 4 ઘાતી અને 4 અઘાતી કર્મો એટલે 8. તો એ રીતે 8નું આપણે ત્યાં બહુ મહત્વ છે. પર્યુષણમાં આપણે જે કલ્પસૂત્રનું વાંચન કરીએ છીએ એના વિશે પણ સુરેશભાઈ આપણને કહે છે કે આજથી 1,500 વર્ષ પહેલાં આ રીતે જાહેરમાં એનું વાંચન નહોતું થતું, પરંતુ હવે એ જે વાંચન થાય છે. અને એ કલ્પસૂત્ર પણ 2 પ્રકારે છે. એક બૃહદ કલ્પ છે જેની રચના ભદ્રબાહુ સ્વામીએ કરી અને એમાં સાધુ જીવનની આચારો બધું આપવામાં આવ્યું છે. કલ્પો અને ન જ કરાય એક બધા વસ્તુઓ આપવામાં આવે છે. પ્રશ્નો હોય તો એની મૂંઝવણો હોય એના જવાબ પણ એમાં મળે છે. બીજું જે છે વિનય વિજય રચિત જે છે, જે સુબોધિકા ટીકા છે અને એનું વાંચન આજે આપણે કરતા હોઈએ છીએ કલ્પસૂત્ર તરીકે તપાગજ પરંપરામાં. જ્યારે અચલગજ પરંપરામાં તેઓ કહે છે કે ગુણસાગર રચિત જે છે એનું વાંચન થાય છે. પાછળથી આ જે કલ્પસૂત્ર હતું એમાં ધીરે ધીરે પ્રભુ મહાવીરનું જન્મ અને એમના જીવન વિશે ઉમેરાયું. અન્ય તીર્થંકરોના જીવનના પણ કેટલાક અંશો ઉમેરાયા. પ્રમુખ આપણી સ્થવિરાવલીઓ જે છે તે પણ ઉમેરાય અને આ રીતે એમાં ધીમે ધીમે બદલાવ આવતો ગયો. ત્યાર પછી એમને આપણે જે 64 પોળી પોષો છે એને કહીએ છીએ તો એના વિશે સમજાયું કે 1 પ્રહર એટલે 3 કલાક. તો દિવસમાં કેટલા છે? 8. 8 દિવસમાં 8 તો 8 8 64, તો એટલે 64 પોરી પોષો. અને પોષાનો અર્થ શું છે? તો કે ગુણોનું પોષણ આપણી અંદર એ દિવસોમાં થવું જોઈએ. એ દિવસોમાં ગુણોનું પોષણ થાય એ મહત્વનું છે. અને ત્યાર પછી એમને એક બહુ સરસ વાત કીધી, જ્ઞાન, ભક્તિ, શક્તિ અને ઉલ્લાસનું પર્વ છે. આ ચારેયનો સમન્વય થાય અને એ રીતે આ પર્વ મનાવવું જોઈએ, જેમાં મૈત્રી ભાવના વધવી જોઈએ, અનુકંપા વધવી જોઈએ, કરુણા વધવી જોઈએ, અહિંસા વધવી જોઈએ અને એ ભાવના આપણા હૃદયમાં આવવી જોઈએ. એના પર સુરેશભાઈ ફરી એકવાર ભાર મૂક્યો. એમને પાછા 3 પ્રકારના શ્રાવકો પણ કયા, સદૈયા, કદૈયા અને ભદૈયા. અને ક્યાંક એમને એક સરસ મજાની છેલ્લે વાત કરી કે આપણે આપણી ઇન્દ્રિયો પર 8 દિવસ પૂરતો કાબુ જે મેળવી લીધો છે ને એ પૂરતું નથી. કારણ કે એમને એક ઉદાહરણ આપ્યું છે, ખરેખર તો આપણું એક વાસ્તવિક ચિત્ર આપણી સમક્ષ મૂક્યું એમને કે પર્યુષણ પર્વ પૂરું થાય અને હોટલના માલિકોને ખબર હોય છે કે હમણાં જઈનો નહીં આવે એટલે એ લોકો પોતાની રેસીપીમાં થોડીક વાનગીઓ પણ ઓછી કરી દે છે. અને જેવું પર્વ પૂરું થયું એના પછી બધા જે રીતે તૂટી પડે છે તો એ કે ક્યાં આપણે ખરા અર્થમાં વિષયથી નિવૃત્તિ લઈ શક્યા છે. વિષયથી નિવૃત્તિ લેવી એટલે ફરી પાછું એના પર તૂટી નથી પડવાનું. તો આ જે ખોટી દિશામાં કેટલીક બાબતો થઈ રહી છે એની સામે ચેતવણી પણ એમને આપી કે ન થવું જોઈએ. કારણ કે જો એ થયા કરશે ત્યાં સુધી આપણે આ પર્વના આનંદને, પરમાત્માને સમજી નહીં શકીએ અને આત્માને પરમાનંદ બનાવવાની જે આપણી ક્રિયા છે, ઈચ્છા છે, એ થઈ નહીં શકે. પર્યુષણના કેન્દ્રવર્તી વિચારને એમને ઉઘાડો કરી આપ્યો છે. આપણી ક્રિયાઓ કઈ રીતની હોવી જોઈએ, આપણા વિચાર કઈ રીતના હોવા જોઈએ અને એક સાધકે કઈ બાબતો કરી આપવી જોઈએ એ વિશે સુરેશભાઈ કાલાએ આજે એક સરસ પ્રવચન આપણને આપ્યું, જે આપણને આંખ પણ ઉઘાડનારું બન્યું અને ખરા અર્થમાં એમને જે શરૂઆતમાં કહ્યું હતું એને આપણા હૃદય સાથે અનુસંધાન પણ સ્થાપી આપ્યું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વતી સુરેશભાઈ આપનો ફરી એકવાર આભાર માનીએ છીએ. અને હવે આજે આપણી જે પ્રિય સંસ્થા છે જેના અનુકંપા પ્રોજેક્ટ અંતર્ગત આ વખતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પસંદ કરી છે એ સંસ્થા એટલે કે મુકુલ ટ્રસ્ટની સરદાર કન્યા વિદ્યાલય. અને સરદાર કન્યા વિદ્યાલય વિશે આજે આપણી સાથે વાત કોણ કરવાના છે જાણો છો? આપણા સૌના લાડલા પ્રિય એવા ડૉક્ટર રમઝાનભાઈ હસણિયા. તો ચાલો સાંભળીએ રમઝાનભાઈ સરદાર કન્યા વિદ્યાલય બારડોલીમાં જે છે એના વિશે શું કહે છે. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. મિત્રો, મુંબઈ જૈન યુવક સંઘની આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
અનુકંપાની આપણી પરંપરા વર્ષોથી રહી છે. આ પરંપરાની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. દર વર્ષે આપણે કોઈ એક સરસ સમાજ સેવી સંસ્થાને પસંદ કરીએ છીએ અને એના માટે સૌ પાસે દાનની અપીલ કરીએ છીએ, એક આહ્વાન કરીએ છીએ, આલેખ જગાડીએ છીએ અને સૌના હૈયે જે વસે છે અને જે દાન એકત્ર થાય છે તે જે સંસ્થાને આપણે પહોંચાડીએ છીએ. આ વર્ષે મુકુલ ટ્રસ્ટ બારડોલી એને આપણા સૌ મિત્રોએ પસંદ કરી છે સંસ્થાને. ત્યારે થોડીક વાત એ સંસ્થાની મારા અનુભવની કરવાની છે. અત્યારે આમ ચોમાસું ચાલી રહ્યું છે અને આપણે બધા જ કૃષિ પ્રધાન દેશના જુદી રીતે ખેડૂતો જ છીએ. વણિકો પણ ત્યાં જ પૈસો રોકે જ્યાં વધારે વળતર મળે. એટલે મારે આરંભે એટલું જ કહેવું છે કે આ એવી ભૂમિ છે કે જ્યાં તમે જેટલું વાવશો એના કરતા હજારો ગણું લણી શકશો. સરદારનું જ્યાં ધામ બન્યું છે એટલે કે સ્વરાજ આશ્રમ બારડોલી એક ઉપાસનાની ભૂમિ છે. ઉત્તમચંદભાઈ શાહે જ્યાં લગભગ તપશ્ચર્યા કરી છે એમ કહીએ તો ચાલે. અને એમની પરંપરાએ એમના દીકરી નિરંજનાબેન કલારથી આજે અડધી સદીથી વધુ સમયથી ધૂણી દખાવીને આ બારડોલી આશ્રમના એક ખૂણામાં બેઠા છે. આ આશ્રમમાં તમે જશો ને તો તમને જીવતે સ્વર્ગમાં આવી જવા જેવો અનુભવ થશે. એનું કારણ એનું કેવળ સૌંદર્ય નથી. સૌંદર્ય તો એટલું છે કે તમને તરત જ તમારી આંખને ગમી જશે, પણ એનું કારણ મોટું એ પણ છે કે આ તપોભૂમિ છે. આ બધા જરા જુદા પ્રકારના તપસ્વીઓ છે કે જેમણે પોતાની જાત ઘસીને બીજા માટે ઉજળા થવાનું પસંદ કર્યું છે. આ એવા ઉત્તમચંદભાઈ, એમની પરંપરાએ નિરંજનાબેન કલારથી અને એમની પરંપરાએ પ્રજ્ઞાબેન કલારથી, મુકુલ કલારથીના નામ સાથે જોડાયેલું આ ટ્રસ્ટ. મુકુલભાઈની વાતો કરવા માટે તો વ્યાખ્યાનમાળાઓ કરવી પડે, પણ નિરંજનાબેન અને એમના દીકરી એ બંને જે કામ કરી રહ્યા છે એની વાતો કરવા માટે પણ કલાકો ઓછા પડે. વર્ષોથી આદિવાસી દીકરીઓના શિક્ષણની એક અવિરત યાત્રા ચાલી રહી છે. કેટલી દીકરીઓને જીવન ઘડતરનું શિક્ષણ ત્યાં મળ્યું છે અને એ શિક્ષણ કેવું એ તો તમે ત્યાં જઈને જુઓ તો ખબર પડે. એટલે એ જે કેળવણી, જેના માટે શબ્દ વાપરે છે આપણા બધા ચિંતકો, એ કેળવણી આપવાનું બહુ મોટું કામ અને એ જેને મળી છે એ લોકોના જીવનમાં જે બદલાવ આવ્યો છે એ 5000થી પણ વધુ દીકરીઓ આદિવાસી સમાજની અને એવા વંચિત સમુદાયોની એવા ખૂણાઓની કે જ્યાં આજે પણ જવું દુષ્કર બને છે, મુશ્કેલ બને છે, ત્યાં નાની પહોંચે છે અને બધાને હાથ પકડીને લઈ આવે છે, પ્રેમથી સંભાળે છે અને ન કેવળ આપણું શાળાકીય શિક્ષણ આપે છે પણ જીવનના તમામ પાસાઓને કેન્દ્રમાં રાખીને ત્યાં શિક્ષણ મળે છે. ત્યાંની દીકરીઓની તમે શિસ્ત જુઓ, ત્યાંની શોભા જુઓ, શુશ્રૂષા જુઓ, એ લોકોની તાલીમ જુઓ તો આફરીન શબ્દ વારંવાર પોકારી ઉઠે. એટલું જ નથી કે ત્યાં શાળા ચાલે છે, પણ એ સમાજના ઉત્થાન માટે, ગામડાઓના ઉત્થાન માટે, ગ્રામ્ય વિકાસ માટે જે કાંઈ જરૂરી છે, ખેડૂતને મદદ કરવી છે તો મુકુલ ટ્રસ્ટ આગળ આવશે. કોરોના છે અને અત્યારે મહામારીમાં ખાવા પીવાના પ્રશ્નો છે તો મુકુલ ટ્રસ્ટ આવીને રાશન કીટ પહોંચાડી જશે. કોઈ ખેડૂતને ખેતી કરવી છે પણ એની પાસે રોપા નથી તો ઉત્તમ રોપા એને મુકુલ ટ્રસ્ટ પહોંચાડશે. અરે આરોગ્યની સેવાઓ એને પહોંચાડશે. એની કેટલી વાતો તમને જાણીને જરા આંચકો પણ લાગશે, પણ એવી ગણિકાઓ કે જેને સામાન્ય સમાજ સ્વીકારતો નથી. મોરારી બાપુએ જયારે એના માટે કથા કરી એ પછી કેટલી બધી ગણિકાઓના જીવન બદલાવ માટેની પ્રક્રિયામાં પ્રજ્ઞાબેન કલારથીએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. સફેદ કપડામાં સજ્જ નાનીબેન અને ચૂપચાપ કામ કરતા પ્રજ્ઞાબેન અને એમની નાનકડી ટીમનું કામ એટલું બધું મોટું છે કે આ કામમાં આપણે જેટલા સહભાગી થઈએ એટલા ઓછું છે. કોઈ એવો ફિક્સ્ડ ક્રાઇટેરિયા નથી કે આ કામ અમે કરીએ ને આ ન કરીએ. જે કામ હાથમાં આવ્યું તેને પૂરી
પૂરી શ્રદ્ધા સાથે, દ્રઢ મનોબળ સાથે અને એકદમ પારદર્શિતા સાથે કરતી આ સંસ્થા મુકુલ ટ્રસ્ટ, એને મેં નજીકથી જોઈ છે, જાણી છે. બલકે મારી જ સંસ્થા છે એમ કહું તો સહેજ પણ અતિશયોક્તિ નહીં થાય. આપણા સૌનો અનુબંધ વર્ષોનો છે. તમે બધા મુકુલ ટ્રસ્ટ સાથે કદાચ હવે જોડાશો, પણ એક વખત જોડાશો પછી તમારો એ અનુબંધ ક્યારેય છૂટી નહીં શકે. કારણ આ એવો પ્રેમનો પાશ છે, આપણે એમાં બંધાવવું ગમશે. તમે બધા દાનની રકમ જે આપો તે, તમે બધા શ્રેષ્ઠીઓ છો, ઉદાર દિલના છો, ખૂબ આપશો. પણ એ આપવાની સાથે સાથે મારા મનની એક અરજ આપને પહોંચાડું છું કે આપ સૌ જરૂરથી બારડોલીની મુલાકાત લેજો. એ મુલાકાત લેશો ત્યારે તમને લાગશે કે તમે આપેલી ધનરાશિ લેખે લાગી છે. કેટલાયના જીવન બદલાવમાં એ નિમિત્ત બની છે. આપણે કરવું, કરાવવું અને અનુમોદવું ત્રણેયને પુણ્યબંધનું કારણ માનીએ છીએ. તમે બધા ખૂબ સરસ કરતા હશો કામો, પણ જે કરી રહ્યું છે એને કરવામાં મદદરૂપ બનવું એ પણ મોટું કામ છે. આપ સૌ છૂટે હાથે મન મૂકીને વરસો. ભગવાન તો આપણા ઉપર વસે છે. આ સંદર્ભમાં આપ સૌ પણ મન મૂકીને વરસો એવી મારી એક નાનકડા આપ સૌના સેવક તરીકેની અરજ છે. અને આ જોડી પોતાના માટે એમણે નથી ફેલાવી, સમાજ માટે ફેલાવી છે. એ જોડીને આપણે છલકાવી દઈએ, એટલી બધી છલકાવી દઈએ કે એ બધા પણ સંતૃપ્ત થાય અને આપણું સમાજ એ ઉપર આવે. બારડોલી મુકુલ ટ્રસ્ટ ને જેટલા મદદરૂપ થઈ શકાય એટલા થવા માટે હું રમજાન હસણિયા આપ સૌને નમ્ર અરજ કરું છું. આશા રાખું છું કે આપ સૌ મારી આ નાનકડી અરજીને લેખે લગાડશો અને જરૂરથી આ ટ્રસ્ટ માટે મદદરૂપ થશો. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જીનેન્દ્ર. સુરેશભાઈ ગાલાનો હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરતા તેઓએ દર્શાવેલ વિષય ઉપર આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો ને વધારેમાં વધારે ઊંડો અભ્યાસ વિચારવાની હું નમ્ર અપીલ કરું છું. જય જીનેન્દ્ર.